महादेव्या कुक्षिरत्ना शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्कलोचनदायकम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 416 મુંબઈ આસો વિક્રમ સંવત 1948 એટલે કે તારીખ 21/9/1892 તારીખ 20/10/1892 દરમિયાન આખા આસો દરમિયાન કોઈક દિવસે લખાયેલો પત્ર છે। કોને લખાયો છે તે મળી શક્યું નથી એટલે અનુપલબ્ધ છે। જે પ્રકારે અત્ર કહેવામાં આવ્યું હતું તે પ્રકારથી પણ સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે। શરૂઆત જ સુંદર છે કે જે પ્રકારે અત્રે કહેવામાં આવ્યું હતું એટલે કે જ્યાંથી લખાયું છે કહેવાયું છે ત્યાંથી તેનાથી પણ સુંદર રીતે સુગમ રીતે સહેલાઈથી સ્પષ્ટપણે સમજાય રીતે ધ્યાનનું સ્વરૂપ અહીંયા લખવામાં આવે છે, અહીં લખ્યું છે। હવે પ્રશ્ન એમ થાય કે ધ્યાન એટલે શું? તો કે ધ્યા ધાતુ ઉપરથી આપણે કહીએ ધ્યેય ઉપરથી ધ્યાવન કરવું, ધ્યાન કરવું। પણ ધ્યાન શું? તો કે એકાગ્ર ચિંતા નિરોધો ઇતિ ધ્યાનમ। કોઈ પણ એક પદાર્થ, કોઈ પણ એક વ્યક્તિ, કોઈ પણ એક વસ્તુ, કોઈ પણ એક પરમાણુ જે દેખીતી રીતે દેખાતોય નથી તો કે એના ઉપર દૃષ્ટિ સ્થાપીને જે કંઈ ચિંતા નિરોધ એટલે કે બીજી બધી આદિ વ્યાધિ ઉપાધિની ચિંતા છોડી દેવી એટલે કે જે કંઈ આરંપરિક છે એનો ત્યાગ કરે છે સામાયિક લેતી વખતે, એવી રીતે બધું છોડી દે છે એટલે કે સ્થિર થવા માટે, સ્વરૂપસ્થ થવા માટે એટલીસ્ટ મનની, વચનની, કાયાની સ્થિરતા કરે છે। આત્માની સ્થિરતા તો જ્યારે થાય ત્યારે થાય અને એક અગ્ર, એકાગ્ર, એક કહેતા ગણિત શાસ્ત્રમાં કે અધ્યાત્મ શાસ્ત્રમાં આત્મા જ થાય છે એને અગ્ર રાખીને એટલે આત્માને આગળ રાખીને, આત્માને મુખી કરીને, આત્માને પ્રધાન કરીને એકાગ્ર થવું એટલે બીજી બધી ચિંતાનો ત્યાગ, એકમાત્ર આત્માની ચિંતા યાને કે આત્માનું ચિંતન કરવું, તેનું નામ ધ્યાન। એકાગ્ર ચિંતા નિરોધો ઇતિ ધ્યાનમ, આ બધા શાસ્ત્રીઓને, બધા જ્ઞાનીઓને સંમત એવી સુંદર વ્યાખ્યા છે। તો અહીંયા એનું નામ ધ્યાન કહેવાય। આપણે જેને માની લીધું છે તે ધ્યાન નથી। પહેલો બોલ છે નિર્મળ એવા કોઈ પદાર્થને વિશે દૃષ્ટિનું સ્થાપન કરવાનો અભ્યાસ કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આણવી। ગમે તે વ્યક્તિ કે વસ્તુ સામું જોવાની વાત નથી કીધી, પણ નિર્મળ એવા કોઈ પણ પદાર્થને વિશે જેનો મળ રહિત છે એટલે કે જે રાગદ્વેષરૂપી ભાવમલ રહિત થયા છે તેવી કોઈ નિર્મળ વ્યક્તિ હોય, નિર્મળ આત્મા હોય, તીર્થંકર દેવ હોય, કેવલી પ્રભુ હોય, અરિયંત પરમાત્મા હોય, વિતરાગ પરમાત્મા હોય, પરમ કૃપાળુ દેવ હોય, એવા કોઈ પણ સત્પુરુષ સદગુરુ હોય તો તે અને તેમ ન બને તો પછી કોઈ પણ પદાર્થ કહેતા કોઈ પણ વસ્તુ, પણ પવિત્ર વસ્તુની વાત લીધી છે, નિર્મળ પવિત્ર વસ્તુની વાત લીધી છે। વિમલ અને નિર્મળ બંનેનો અટેક જ છે। એવા કોઈક પદાર્થને વિશે દૃષ્ટિનું સ્થાપન કરવાનો અભ્યાસ કરવો એટલે કે એ પદાર્થ કે એ ચીજ વસ્તુની સામે નજર માંડવી, નજર સ્થિર કરવી, જોયા કરવાનો અભ્યાસ કરવો અને પહેલાં તેને અચપળ સ્થિતિ માણવી એટલે વસ્તુ પણ ઘડિયાળના લોલકની જેમ હલબલ થતી હોય, ખડભડ થતી હોય, વહેતું પાણી હોય એમ નહીં,
પણ એ વસ્તુ પણ સ્થિર છે, ઓબ્જેક્ટ પણ સ્થિર છે, પદાર્થ પણ સ્થિર છે, અને એનું ધ્યાન કરનારો આત્મા પણ પોતે સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આણવી, એટલે કે પોતાની સ્થિતિ પણ એણે અચપળ કરવી જોઈએ, ચંચળતાને નહીં રાખવી જોઈએ. અચપળ, ચપળ કહેતા જ વીજળી અને લક્ષ્મી, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, અધિકાર સત્તા એ બધાનો રંગ પતંગના જેવો છે, તેમ ચંચળતા છે. એટલે ચપલ ઉપરથી જ ચાંપલા શબ્દ આવ્યો, ચપલા આવ્યું અને ચંચળતા આવી, અને એ ચપલતા નહીં. પડે પડે જે ઓવરસ્માર્ટ થઈ જાય છે, ઉપયોગ શુદ્ધની બદલે અશુદ્ધ થઈ જાય છે, શુભાશુભમાં જતો રહે છે, તેવી સ્થિતિ નહીં. સાદી ભાષામાં અચપળ કહેતા સ્થિર થવું. હરફર કરવું, લટક મટક કરવું, આમ તેમ ડોલવું એવું કાંઈ નહીં, પણ બને તેટલી સ્થિરતા કરી દેવાની છે, તે અચપળ સ્થિતિમાં આવવું. બીજો બોલ છે, એવું કેટલુંક અચપળપણું પ્રાપ્ત થયા પછી જમણા ચક્ષુને વિશે સૂર્ય અને ડાબા ચક્ષુને વિશે ચંદ્ર સ્થિત છે એવી ભાવના કરવી. આટલી સ્થિરતા આવી જાય પછી શું? તો કે પરમ કૃપાળુદેવ 107મા પદમાં કહે છે કે બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. તું જો મનથી આટલો સ્થિર થયો, તનથી સ્થિર થયો, તો હવે કંઈક મારે આગળ વાત કેવી છે. એટલી સ્થિરતા આવી ગઈ. એટલું અચળપણું પ્રાપ્ત થયું, એટલે કે સીધું અચપળ સ્થિતિ પછી અચળપણું એટલે કે સ્થિરતા. તો ત્યાર પછી શું કહેવું છે? તો કે જમણી અને ડાબી આંખની વાત આવી. તો આંખ, ચક્ષુ, આંખથી જે દેખાય છે તે દર્શન, અને આત્માનું દર્શન કરવાનું છે, આત્માને જ જોવાનું છે, માટે અહીંયા દર્શન લીધું, આંખ લીધી. તો જમણી આંખ અને ડાબી આંખ. આમ તો શરીરમાં અસંખ્ય નાડી છે, એમાંથી મુખ્ય 24 નાડી છે, એમાંથી મુખ્ય 9 નાડી, એમાં મુખ્યમાં મુખ્ય 3 નાડી, ઈડા, પિંગલા અને સુષુમ્ના. તો ઈડા નાડી એટલે ત્યાં ચંદ્ર નાડી કહેવાય છે, પિંગલા નાડી એટલે સૂર્ય નાડી કહેવાય છે. અહીંયા ભગવાને લખ્યું કે જમણા ચક્ષુને વિશે સૂર્ય, એટલે કે અહીંયા પિંગલા નાડી, જમણી આંખમાંથી પિંગલા નાડી, અને ડાબા આંખને વિશે, ડાબા ચક્ષુને વિશે ચંદ્ર એટલે ઈડા નાડી સ્થિત છે એવી ભાવના કરવી. એટલે કે જમણામાં સૂર્ય છે, પોતાની જમણી આંખમાં સૂર્ય અને પોતાની ડાબી આંખમાં ચંદ્ર છે, એવી રીતે ભાવના કરવાની છે. ચંદ્ર સૂર્ય આકાશમાં નથી, આ હૃદયાકાશ કે આ ઘટાકાશ લઈને બેઠા છીએ, એમાં જ 2 આંખ છે, અને એ જ જ્યોતિ છે, પ્રકાશ છે, ત્યાં ચંદ્ર અને સૂર્ય સ્થાપવો. ફરીથી જમણામાં પિંગલા અને ડાબામાં ઈડા, એટલે કે એકમાં ચંદ્ર અને એકમાં સૂર્ય, પહેલામાં જમણામાં સૂર્ય, ડાબામાં ચંદ્ર, એ રીતે સ્થાપવું. અહીંયા નાડીની વાત છે, અહીંયા ચંદ્ર સૂર્યના પ્રકાશની વાત છે. પછી એ જ નાડી આપણે ઈડા, પિંગલા, સુષુમ્ના કહીએ ત્યારે પવન કહેતા શ્વાસોચ્છ્વાસની ગતિ કહીએ છીએ, ત્યારે શું થાય છે? તો કે એ જ પ્રમાણે છે કે ડાબામાં ઈડા નાડી છે, અને જમણા નસકોરામાંથી જે આપણને હવા શ્વાસ લઈએ છીએ અને મૂકીએ છીએ એની વાત ચાલે છે. હવે આંખમાંથી નાક પર આવ્યા વાયુની વાત છે, માટે તો એ શ્વાસોચ્છ્વાસમાં ડાબામાં ચંદ્ર નાડી, જમણામાં સૂર્ય નાડી. એ નસકોરું કહીએ છીએ, 2 નોસ્ટ્રિલ્સ કહીએ છીએ, તેની વાત છે, તેના દ્વારા શ્વાસ અને ઉચ્છ્વાસ લેવાઈ મુકાય છે, તો એની વાત છે, એ પણ આમાં સાથે લઈ લે છે. એટલે બંને નાડી એ રીતે ચાલે છે. તો કે કાં તો ડાબી ચાલતી હોય, કાં તો જમણી ચાલતી હોય, એમ નાડી વૈદ્ય પણ એમ જ કહેવાના છે. અને આપણા બધાનો રોજબરોજનો અનુભવ, અભ્યાસ એમ જ છે. પણ સુષુમ્ના નાડી કોને કહેવાય એ પણ વાત સાથે લઈએ કે સ્થિરતામાં બહુ સહાયક છે. અને એ ઈડા અને પિંગલા, ડાબું અને જમણું આંખ, ડાબી અને જમણું નસકોરું એક સાથે ચાલતું હોય, એક સાથે શ્વાસોશ્વાસ લેવાતો મુકાતો હોય, તો ત્યારે સુષુમ્ના નાડી ચાલે છે, જેને આપણે લૌકિક ભાષામાં સુખમણા કહીએ છીએ. સુખમના, જેમાંથી સુખ જ મનાય છે, પ્રાપ્ત થાય છે, તે સુષુમ્ના નાડી મીરાબાઈ જેવા ભક્તજનોના હૃદય કે એની નાડી એ પ્રમાણે ચાલતી હોય છે. એટલી સ્થિરતા છે, એટલી આત્મા સાથે લીનતા છે. પોતાના ઈષ્ટ આરાધ્ય દેવ ગોપાલ કયો, ગોવિંદ કયો, કૃષ્ણ મહારાજા કયો, કે રાજચંદ્ર ભગવાન કયો, કે વિતરાગ પરમાત્મા કયો, એની સાથેની લયલીનતા છે. એ જ્યારે આત્મા અંતરાત્મા થઈ જાય છે, પરમાત્મા સાથેનું વેદન અનુભવે છે, તે વખતે તેની સુષુમ્ના નાડી છે, અને પછી એ અભ્યાસ ચાલુ થઈ જાય છે. સુરતા સાથે પણ સંબંધ છે, સંગીતની સુરાવલી સાથે પણ એ સુખમણા સુષુમ્ના નાડી ચાલે છે. એટલે ઈડા પિંગલા નહીં, પણ બંને સાથે, અને બંને સાથે એનું નામ જે છે તે સુષુમ્ના છે. એટલે ત્યાં આપણે આટલો વિચાર કરવાનો છે. 22મો પત્ર લીધો હતો સ્વરોદય જ્ઞાન ચિદાનંદ મહારાજે લખેલો વચનામૃતજીમાં, ત્યારે આપણે યથાશક્તિ વિચારણા કરી છે. ફરીથી કોઈને વાંચવું હોય તો એમાં પણ બહુ સુંદર વાત મૂકેલી છે. આખું સ્વરોદય જ્ઞાન
શિવ સ્વરોદય જ્ઞાન પણ કહેવાય છે, એ થોડું જુદું છે. અને અહીંયા જૈન આગમથી જે છે ચિદાનંદજી મહારાજ થઈ ગયા, કૃપાળુદેવની પહેલાં થઈ ગયા. આત્મજ્ઞ પુરુષ હતા, પ્રાય મધ્યમ અપ્રમત્ત દશામાં હતા, એવા યોગી હતા. અને તે મહારાજ વિશે, તે ભગવાન કયો, મહારાજ સાહેબ કયો, એમના વિશે કૃપાળુદેવે પણ ઊંચો અભિપ્રાય આપ્યો છે. અને તે આત્મજ્ઞાની પુરુષ હતા. અને તેઓ શ્રીએ પણ જે લખ્યું છે તે સ્વરોદય જ્ઞાન. અને કૃપાળુદેવે એનું ભાષાંતર અનુવાદ પૂરું તો કર્યું જ હશે, પણ આપણને તૂટક જેટલું મળી શક્યું છે તેટલું સ્વરોદય જ્ઞાન નામના 22મા પત્રમાં છે. આગળ જઈએ. ત્રીજું, એ ભાવના જ્યાં સુધી તે પદાર્થના આકાર આદિના દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદૃઢ કરવી. હવે ભાવના ભાવવાની વાત આવી. આ તો શરીરને ગોઠવી દીધું, પણ મનથી શું ભાવના કરવાની છે? તો કે હવે આ જમણા ડાબામાં કેમ ચાલે છે તે જોવાનું છે. જમણી આંખમાં પિંગલા અને ડાબી આંખમાં ઈડા કહીએ છીએ તે. એવી જ રીતે નાકના નસકોરામાં એટલે કે નાકમાં, એમાં પણ આ પ્રમાણે છે. હવે એ આકારના દર્શનને આપે નહીં ત્યાં સુધી, એટલે જ્યાં સુધી આપણને એમ થઈ જાય કે મારી આંખમાં અહીંયા જ ચંદ્ર છે ને અહીંયા જ સૂર્ય છે એવું પોતાને લાગી જાય, ભાસી જાય, ત્યાં સુધી આવી ભાવના દૃઢ કરવાની છે, સ્થિર કરવાની છે. ત્યાર પછી ચોથો બોલ છે, એવી સુદૃઢતા થયા પછી ચંદ્રને જમણા ચક્ષુને વિશે અને સૂર્યને વામ ચક્ષુને વિશે સ્થાપન કરવા. હવે ઉલટ પુલટ કરવાનું છે, ઉલટાવી દેવાનું છે. પહેલાં જે ચંદ્ર સૂર્ય હતા એને બદલી નાખવાના છે. આંખ તો તેની તે છે, ભાવના પણ તે જ કરવાની છે. પણ હવે ચંદ્રને સૂર્ય પાસે લઈ ગયા, સૂર્યને ચંદ્રની જગ્યા લઈ ગયા, એટલે કે ડાબું જમણું બદલી નાખ્યું અને તે પ્રમાણે સ્થાપના કરવી. પાંચમું, એ ભાવના જ્યાં સુધી તે પદાર્થના આકાર આદિ દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદૃઢ કરવી. આ જે દર્શન કહ્યું છે તે ભાષ્યમાન દર્શન છે. ભાષ્યમાન દર્શન સમજવું. હવે પાછું એ દૃઢ કરવાનું છે કે એ પ્રમાણે આવી ગયું, ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ, એમ નહીં. પહેલાં જે હતું એને બિલકુલ જુદી રીતે ગોઠવી દીધું અને ભાષ્યમાન દર્શન સમજવું. ભાષ્યમાન શું? તો કે ભાસ એટલે ભાસવું, દેખાવું, પ્રકાશવું અને સમજવું, બધા અર્થ થાય. તો ભાસ ઉપરથી જ આપણે કહીએ આભાસ થાય છે, તો કેટલીક વખત ભ્રાંતિ જેવું છે, પડછાયા જેવું છે, તો એ અર્થ નથી થતો. અહીંયા તો સ્પષ્ટપણે લાગે કે મારા આંખમાં જ ચંદ્ર અને મારા આંખમાં જ સૂર્ય છે એવું મને ભાસે છે, દેખાય છે, સમજાય છે, પ્રકાશે છે, એમ માની લેવાનું છે. છઠ્ઠો બોલ છે, એ બે પ્રકારની ઉલટ સુલટ ભાવના સિદ્ધ થયે ભ્રુકુટીના મધ્ય ભાગને વિશે તે બંનેનું ચિંતન કરવું. હવે આ બંને ઉલટ સુલટ કરવાની આવી, આડી અવળી કરવાની આવી, અવળી સવળી કરવાનું આવ્યું, ઊંધી ચતે કરવાનું આવ્યું. કે જે જમણામાં માન્યું હતું તે ડાબામાં અને ડાબામાં માન્યું હતું તે જમણામાં, એમ સાબિત થઈ જાય, એમ મનથી મનાઈ જાય. ત્યારે ભ્રુકુટી એટલે આંખનું ભવું કહીએ છીએ, આંખની ભ્રમર કહીએ છીએ તે. તો તેના મધ્ય ભાગને વિશે એટલે કે બે ભ્રમરની વચ્ચે, અહીંયા પ્રભુએ કપાળ કે લલાટ લખ્યું નથી, પણ વચ્ચે કહ્યું છે, એટલે ભ્રુકુટીના મધ્ય ભાગને વિશે તે બંનેનું ચિંતન કરવું. હવે ડાબી જમણી આંખમાંથી બે ભ્રમર વચ્ચે આવી ગયા છે તેમ માનવાનું છે. આ સ્થિરતાનો પ્રકાર છે, સ્થિરતાનો ઉપાય છે. સાતમો બોલ છે, પ્રથમ તે ચિંતન દૃષ્ટિ ઉઘાડી રાખી કરવું. હવે આ જે ચિંતન કરીએ છીએ, વિચારણા કરીએ છીએ, એ દૃષ્ટિ ઉઘાડી રાખી કરવું એટલે કે બંધ આંખે ન કરવું, પણ ખુલ્લી આંખે કરવું. આઠમો બોલ છે, ઘણા પ્રકારે તે ચિંતન દૃઢ થયા પછી દૃષ્ટિ બંધ રાખવી, તે પદાર્થના દર્શનની ભાવના કરવી. ખુલ્લી આંખે સ્થિરતા આવી જાય, ઘણાને વધારે આવે છે, એ પણ વિચારવા જેવું છે. બંધ આંખે કોઈને આંખ ઘેરાઈ જાય, નિદ્રા દેવીને શરણે થઈ જાય છે, પણ અહીંયા તો ખુલ્લી આંખ છે. ઘણા પ્રકારે તે ચિંતન દૃઢ થવા પછી દૃષ્ટિ બંધ રાખવી. થોડી સ્થિરતા થઈ જાય પછી દૃષ્ટિ બંધ રાખે છે અને તે પદાર્થના દર્શનની ભાવના કરવી. પછી તે પદાર્થના દર્શનની ભાવના કરે છે કે ચંદ્ર ત્યાં જ છે, સૂર્ય ત્યાં જ છે. પોતાની આંખ સ્વયં બુદ્ધ આત્મા છે, સ્વયં જ્યોતિ આત્મા છે, અને સ્વયં જ્યોતિ આત્માના પ્રકાશ જેવો એક ઉત્તમ પ્રકાશ પણ નથી. નવમો બોલ છે, તે ભાવનાથી દર્શન સુદૃઢ થવા પછી તે બંને પદાર્થો અનુક્રમે હૃદયને વિશે એક અષ્ટદલ કમળનું ચિંતન કરી સ્થાપિત કરવા. આ બંને ભાવના કર્યા પછી, દૃઢત્વ પ્રાપ્ત થયા પછી, એકદમ દૃઢ રીતે ભાવી જાય પછી એ બંને પદાર્થ હવે હૃદય કમળમાં લઈ જવાના છે કે હૃદયને વિશે રહેલા છે. આંખ, ભ્રુકુટી, ભ્રમર, શ્વાસની વાત હતી તે નાકની વાત હતી, અને હવે તો કે હવે નીચે ઉતર્યા એટલે કે હૃદયમાં ગયા.
હવે શ્વેતાંબર આમનાય ને દિગંબર આમનાય, એમાં દિગંબર આમનાય એમ માને છે કે શરીરમાં હૃદયની પાસે અસ્તદલ કમળ, દલ કહેતા પાંખડી પંખુડી, એટલે કે 8 પાંખડીવાળું કમળ રહેલું છે. હૃદયમાં 8 પાંખડીવાળું કમળ રહેલું છે અને ત્યાં બધું થાય છે એમ દિગંબર આમનાય કહે છે. શ્વેતાંબર આમનાય એવું માને છે, છતાં એવી રીતે સ્પષ્ટપણે કોઈ જુદો અવયવ છે એવું કાંઈ માનતા નથી. દિગંબર આમનાયમાં પણ એવો સ્પષ્ટ અવયવ માનતા નથી, તેમ છતાં એનું સ્થાન છે એમ જરૂર માને છે. આ શ્વેતાંબર આમનાયમાં એવું ચિંતન કરવાનું છે, મનથી માનવાનું છે, જ્યારે દિગંબર આમનાય એમ કહે છે કે એમાં 8 પાંખડીવાળું કમળ રહેલું છે. અહીંયા મતલબ એટલો જ છે કે અંદર હોય કે નહીં, અપાર્ટ ફ્રોમ ધેટ, પણ એ ચિંતન કરીને સ્થાપિત કરવાનું છે કે મારું હૃદય કમળ છે, જેમ ચરણ કમળ કહીએ છીએ એમ જ હૃદય કમળ છે. આપણે દેવવંદનમાં, સાયંકાલીન દેવવંદનમાં ઘણીવાર વાત કરીએ છીએ તો હૃદય કમલમાં સ્થાપવાના છે. હૃદયામાં રામ છે જ, પણ હૃદયામાં રામ વસેલો છે, ભૂલી જવાય છે, એટલે શુદ્ધાત્મા, પરમાત્મા, નિર્દોષ આત્માનું સ્થાપન કરીએ છીએ. એટલે અહીંયા ભગવાનની વાત આવી કે તે બંને પદાર્થો સૂર્ય અને ચંદ્ર હૃદયને વિશે જે મારું કમળ રહેલું છે તેમાં સ્થાપન કરું છું. 10મું છે હૃદયને વિશે એવું એક અષ્ટદલ કમળ માનવામાં આવ્યું છે, તથાપિ તે વિમુખ મુખે રહ્યું છે એમ માનવામાં આવ્યું છે, જેથી સન્મુખ મુખે તેને ચિંતવવું અર્થાત સુલટું ચિંતવવું. જ્ઞાની પુરુષોએ લખ્યું છે કે અષ્ટદલ કમળ છે તો માની લઈએ છીએ, પણ તે વિમુખ મુખે રહ્યું છે, ઊંધા મુખે રહેલું છે, ઊંધા લટકાવીએ છીએ તેમ, પગ નીચે ને માથું ઉપર એમ નહીં, પણ માથું નીચે ને પગ ઉપર, એવી રીતે જે આકારમાં આપણે કમળ જોયું છે, કમળનું પુષ્પ જોયું છે, દોરીએ છીએ, અથવા મનમાં જે માન્યતા કલ્પના છે તેમ નહીં, પણ એ ઊંધું કમળ રહેલું છે, ઊંધા આકારે રહેલું છે એમ કહેવું છે. એટલે આપણે પણ તે પ્રમાણે ચિંતવાનું છે. વિમુખ મુખે કહેતા ઊંધું કે ઉલટું મોઢું છે એમ માનવામાં આવ્યું છે, જેથી સન્મુખ મુખે તેને ચિંતવવું. આપણે વિચારણા ચિંતવના કરવાની છે તે સીધા કમળની કરવાની છે. ઊંધા કમળથી ધ્યાન જામતું નથી, ઉલટી અસ્થિરતા આવી જાય છે, કેમ કે એવું ફાવતું જ નથી, પ્રતિકૂળ લાગે છે. એટલે સુલટું ચિંતવવાની આજ્ઞા છે. 11મું તે અષ્ટદલ કમળને વિશે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું, પછી સૂર્યના તેજને સ્થાપન કરવું, અને પછી અખંડ દિવ્યાકાર એવી અગ્નિની જ્યોતિનું સ્થાપન કરવું. આ 8 પાંખડીના કમળમાં પહેલાં ચંદ્રનું તેજ માનવું, પછી સૂર્યનું તેજ, અને પછી અગ્નિનું તેજ માનવું. એટલે ઉત્તરોત્તર ક્રમ વધતો નથી, પણ ઉતરતા ક્રમથી છે. સૌથી વધારે સૂર્યનો તાપ નથી, જીનાગમથી સૌથી વધારે સૂર્યથી આગળનો તાપ, પ્રતાપ, પ્રભાવ જે કહો તે ચંદ્ર છે. જ્યોતિષકાયના દેવો જ છે, એમાં સૂર્ય કરતાં ચંદ્રનો પરિગ્રહ, સમૃદ્ધિ, પરિવાર વિશેષ છે. એટલું જ નહીં, પણ સૂર્યના તાપમાં સામે જોઈ શકાતું નથી, એટલે એટલો પ્રચંડ કે ઉગ્ર કે આકરો છે, સખત છે, જ્યારે ચંદ્રની શીડી છાંય છે. એટલે ગરમ થયા પછી પાણીનો સ્વભાવ જેમ ઠરવાનો જ છે, ગમે તેટલું ઉષ્ણપણું ભજે પણ અંતે ઠરી જ જાય છે, તેવી જ રીતે આત્માનો સ્વભાવ ઠરવાનો છે, ઠંડા પડવાનો છે, સ્થિર થવાનો છે. એટલે એમાં વિભાવ પરિણતિની બદલે સ્વભાવ પરિણતિ જે છે જ એમાં રહેવાનું છે. એટલે 8 યોગ દૃષ્ટિની સજ્જાઈમાં પણ 7મા સૂર્ય કયા અર્ક પ્રભા સમ બોધ પ્રભામાં ધ્યાનપ્રિયાએ દીઠી રે, જ્યારે એના પછીની 8મી દૃષ્ટિમાં શશી સમ બોધ વખાણુજી. એટલે ત્યાં ચંદ્રના બોધની કિંમત છે, મહાત્મ્ય છે. સૂર્ય કરતાં એક સ્ટેપ આગળ કે થોડુંક ફર્ધર કે થોડીક પ્રગતિ વધારે તે ચંદ્ર, કેમ કે ઠંડુ પડવાનું છે. એ સૌમ્યતા, એ શીતળતા એ હૃદયની છે, દિલની છે, મનની છે, ખરેખર તો આત્માની છે. એટલે તે શીરો પ્રકાશ છે, ચાંદની કહીએ છીએ તે. તો ચંદ્રના તેજનો મહિમા વધારે છે, એનું સ્થાપન કરવું. એ પહેલાં 100%ની વાત લીધી, 8મી દૃષ્ટિ સુધી જાણે પહોંચી ગયા, પછી સૂર્યના તેજની વાત આવી, અને એ બે પણ માનો કે વાદળા આડે આવરણ હોવાથી, વાદળાનું આવરણ હોવાથી નથી દેખાતા, અથવા તો નથી દર્શન થઈ શકતા. તો શું? તો કે તો અગ્નિની શિખા. હમણાં જ હોળી માતા હોળી કહી તો કે હોલિકા, તો એ અગ્નિ પ્રગટાવી હોય તો અગ્નિની જ્યોતિનું સ્થાપન કરવું. 5મા 6ઠા આરા પૂરા થઈ જાય છે, અને જે સંવર્તક વાયરો વાય છે ત્યારે છેલ્લામાં છેલ્લું શું જાય છે? તો કે અગ્નિ જાય છે. કેમ કે અગ્નિ હોય તો મનુષ્યો કોઈક ને કોઈક રીતે અન્ન, ખોરાક વગેરે રાંધી શકે, પકાવી શકે, અને અગ્નિમાં કેટલુંક થાય છે, અગ્નિ ન હોય તો કાંઈ થતું નથી. કેટલીક વનસ્પતિ માટે પણ પ્રકાશ જરૂરી છે. એવી રીતે સૂર્યનો અગ્નિ, સૂર્યનો તાપ, ચંદ્રનો તાપ, એવી જ રીતે પ્રકાશ, એવી જ રીતે અગ્નિના પ્રકાશનું પણ ઘણું મૂલ્ય છે. વ્યવહારની દુનિયામાં અગ્નિની જ્યોતિ સિવાય કાંઈ નથી, જાણે જગત અસ્તિત્વમાં જ ન હોય એમ લાગે છે.
એટલે ત્યાં અગ્નિની જ્યોતિ લીધી કે એનો પ્રકાશ પણ ચાલશે. કેવો હતો કે અખંડ દિવ્યાકાર, દીવો જોતા હોય, દીવા સામું જોતા હોય અને વાટ પૂરી થઈ જાય, દીવો ઓલવાઈ જાય એવું નહીં, અખંડ દિવ્યાકાર, દિવ્ય સ્વરૂપે જ્યોતિ ચાલુ જ છે, અગ્નિનો પ્રકાશ ચાલુ જ છે. અગ્નિ જ્યોતની સામે જ્યોત જોતામાં શબ્દ એમાં જ આવ્યું છે, સમય સમય આત્મા પરિણમી રહ્યો છે. તો જ્યોત જોતામાં, જ્યોત જોતામાં એટલે કે જ્યોત વાટ એક એક સમયમાં આપણને એમ થાય છે સ્થિર છે, પણ એ હલબલતી હોય છે, એના પરમાણુ પૂતગલ ખસે પેસે છે. તો એવી જ રીતે સમય સમયે આપણું કે કોઈ પણ દ્રવ્યનું પરિણમન પણ ચાલુ જ છે, એટલે જ્યોત જોતામાં કહીએ છીએ તે. તો એ અગ્નિની જ્યોતિનું સ્થાપન કરવું એ સ્થિર નથી, પણ આપણે સ્થિર મનથી ચિંતન કરવાનું છે. 12મો બોલ છે, તે ભાવ દૃઢ થયે પૂર્ણ છે જેનું જ્ઞાન, દર્શન અને આત્મચારિત્ર, એવા શ્રી વિતરાગ દેવ તેની પ્રતિમા મહાતેજોમય સ્વરૂપે તેને વિશે ચિંતવવી. હવે આટલા ભાવ જો દૃઢ થઈ ગયા હોય કે ચંદ્રપ્રકાશ, સૂર્યપ્રકાશ, અગ્નિપ્રકાશ, તો પછી કોણ? તો કે ઉપનિષદમાં એક સુંદર ડાયલોગ આવે છે કે સૂર્યપ્રકાશ ન હોય તો શું, ચંદ્રપ્રકાશ ન હોય તો શું, પછી અગ્નિપ્રકાશ ન હોય તો શું? તો કહે છે કે માનો કે ભરપૂર અંધારું છે, તો કે લાઇટ, આપણે જેને બત્તી કહીએ છીએ, પછી દીવાબત્તી કહીએ છીએ તે, પછી વીજળી થાય તો તે, એવા બધા પ્રકાશ. એ ન હોય તો ટોર્ચ કહીએ છીએ તે, બેટરી, તો એ ટોર્ચનો પ્રકાશ. એ પણ ન હોય તો શું? એમ જ્યારે થાય છે ત્યારે કહે છે કે આત્મા જ સ્વયં જ્યોતિ સુખધામ છે. તો આત્મા છે તો બધું જુએ, જાણે છે, સમજે છે, મૂલવે છે, માટે આત્મપ્રકાશ. અને એ આત્માનો પ્રકાશ લાદી જાય, જ્ઞાન સ્વભાવ તો છે જ, પણ એનું દૃઢત્વ પ્રગટે. એટલા માટે કહે છે કે જે વિતરાગ પુરુષ થઈ ગયા છે, જેનામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટી ગયા છે, તેની પ્રતિમા એટલે કે તેની મૂર્તિ મહાતેજોમય સ્વરૂપે તેને વિશે ચિંતવવી. હવે સ્થૂળ પદાર્થો, જળ પદાર્થો મૂકી દીધા. સૂર્ય, ચંદ્ર જ્યોતિષકાયના દેવ છે, પણ એનો પ્રકાશ જરૂર જળ છે. અગ્નિકાયના જીવ છે, એની ના નહીં, તેમ છતાં પણ વસ્તુ છે, પદાર્થ છે, ત્યારે એને જળ કહેવામાં આવ્યું છે. અને હવે તો કે ચૈતન્યની બલિહારી છે, તો કે એનું જાણ્યું કોણે? તો કે કેવલ જ્ઞાનમાં કેવલ જ્ઞાની મહારાજે જાણ્યું છે, વિતરાગ ભગવંતે જાણ્યું છે. તો એ મહાતેજોમય સ્વરૂપ થયો. એ કેવો પ્રકાશ છે? જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપા નિધાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. એ જળહળ જ્યોતિ સ્વરૂપ જળાહળા થાય છે, કેમ કે કેવલ જ્ઞાન છે, નથિંગ બટ નોલેજ, નથિંગ બટ પ્યોરિટી. તો એ જે સ્વચ્છતા છે, પરિપૂર્ણતા છે, શુદ્ધતા છે, અને જ્ઞાનનો સ્વભાવ છે, અને અખંડ આકારે રહેલું છે, શાશ્વત સનાતન કાળ માટે રહેલું છે, તો એ મહાતેજોમય સ્વરૂપ છે, એ જળહળ જ્યોતિ સ્વરૂપ છે. જે કૃપાળુદેવે વચનામૃતજીની શરૂઆતમાં જ બીજા નંબરનો પત્ર કે પ્રાર્થના પદરૂપે મૂકેલું છે, અને ઘણીવાર આપણે ગાઈએ છીએ, તે જળહળ જ્યોતિ સ્વરૂપ છે. તો એ શુદ્ધાત્માનું ચિંતન કરવું, વિતરાગ પરમાત્માનું ચિંતન કરવું. અને એમને થઈ શકતું નથી તો એની પ્રતિમા કીધું, એની છબી, એનું ચિત્રપટજી પણ ચાલે. પ્રતિમા એટલે મૂર્તિ પણ થાય, અને પ્રતિમા એટલે ચિત્રપટજી, છબીજી પણ થાય. તેના વિશે ચિંતન કરીએ. 13મો બોલ છે, તે પરમ દિવ્ય પ્રતિમા નહીં બાળ, નહીં યુવાન, નહીં વૃદ્ધ, એવા દિવ્ય સ્વરૂપે ચિંતવવી. બાલ્યાવસ્થાના છે ભગવાન, યુવાવસ્થાના છે કે વૃદ્ધાવસ્થાના છે, એ પર્યાય દૃષ્ટિ છે. ત્યાં સ્વરૂપ દૃષ્ટિ નથી, ત્યાં દ્રવ્ય દૃષ્ટિ નથી. અહીંયા વાત દ્રવ્ય દૃષ્ટિની છે, એટલે નિશ્ચય દૃષ્ટિની છે, સ્થૂળ દૃષ્ટિની નથી. સૂક્ષ્મ દૃષ્ટિએ ભગવાન એ કંઈ બાળકૃષ્ણ નથી, બાળરાજ નથી. બોલી જવાય એ જુદી વાત છે, સમજવા માટે, વિચારવા માટે, ગમ્મત માટે કહીએ જુદી વાત છે, પણ હકીકતમાં એ બાળરાજ, યુવારાજ અથવા તો વૃદ્ધરાજ એવું છે જ નહીં. જ્ઞાનમાં તો એ પુરુષ વૃદ્ધ જ છે, એટલા માટે કંઈ એવું કેવું નથી. સ્ત્રી પુરુષ નપુંસક કહીએ, નર નારી કહીએ, ભાઈ બહેન કહીએ, બાળક યુવાન વૃદ્ધ કહીએ, નાનો મોટો કહીએ, જાડો પાતળો કહીએ, કાળો ગોરો કહીએ, ત્યારે એ પ્યોરલી પર્યાય દૃષ્ટિ છે, ચોખ્ખી ચણક પર્યાય દૃષ્ટિ છે. પરિણમન પામી જાય છે, બદલાઈ જાય છે એ દૃષ્ટિ છે. ત્યાં સબસ્ટન્સ પ્રત્યે, મૂળ વસ્તુ પ્રત્યે, દ્રવ્ય પ્રત્યે અને વસ્તુના પદાર્થના સ્વરૂપ પ્રત્યે લક્ષ ચૂકી જવાય છે. ભગવાનના કૃપાળુદેવના દર્શન વખતે એની પ્રતિમાજી, એની મૂર્તિ કેવી છે, કેમ છે, કોણે બનાવી, ક્યાં થઈ, કેટલાની થઈ, ચિત્રપટજીની ફ્રેમ કેવી છે, ઉપર આમ છે, ડાઘ છે, સાફ નથી, અથવા જે કાંઈ ભાવો ઉઠે છે તે બધા પર્યાય દૃષ્ટિના ભાવ છે. ત્યારે એ ચૂકી જવાય છે, મૂળ લક્ષ ચૂકી જવાય છે. સ્વરૂપનો લક્ષ કરવાનો છે કે કૃપાળુદેવનું સ્વરૂપ શું. જેવું શુદ્ધાત્માનું સ્વરૂપ છે, જેવું જીન સ્વરૂપ છે, એવું જ નિજ સ્વરૂપ છે, એવું જ માનું સ્વરૂપ છે.
અને એ લક્ષ્ય કરવાની બદલે આપણે ધીસ જેટમાં આ તે પહેલાંમાં મોટે ભાગે પડી જઈએ છીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર લખ્યો હોય તો એ મંત્ર કેવામાં લખ્યો છે? સોનામાં છે, ચાંદીમાં છે, મોતીમાં છે, આરસમાં છે, ગ્રેનાઇટમાં છે? કેવા અક્ષરે લખ્યું છે? સુવર્ણ અક્ષરે લખ્યું છે, રૂપેરી અક્ષરે લખ્યું છે, અથવા તો કોઈ હસ્તાક્ષર હોય તો સારા અક્ષર છે, ખરાબ અક્ષર છે, મરોડદાર છે, મરોડદાર નથી, વગેરે નાના છે, મોટા છે, એવી દૃષ્ટિ પડી જાય છે. એ જે લક્ષ્ય કરવાનો છે કે મંત્ર, એ શબ્દ, એમાં શું ભાવ છે, એ આપણે મોટે ભાગે ચૂકી જઈએ છીએ. તો અહીં ભગવાન કહે છે કે સ્વરૂપ ચિંતન કરવાનું છે, સ્વરૂપ દૃષ્ટિ રાખવાની છે. ત્યાં બાળક યુવાન વૃદ્ધ કરવાનું નથી. 14મો બોલ છે, સંપૂર્ણ જ્ઞાન દર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપ સમાધિને વિશે શ્રી વિતરાગત્ર છે એમ ભાવવું. અહીંયા સંપૂર્ણ રીતે જ્ઞાન દર્શન પ્રજ્ઞા છે. અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો એવું ભગવાનનું સ્વરૂપ છે ને તે મારી સામે છે, તેના સન્મુખ થવાનું છે. તેમને જે સમાધિ છે, જે સમાધિનું સુખ છે એ સ્વભાવનું સુખ છે, અને નિર્વિકલ્પ સમાધિનું સુખ છે. તો મને પણ તે સમાધિ હજો. એ સમય માત્ર પણ સવિકલ્પ રહેતા નથી. નિર્વિકલ્પ સમાધિ નિર્વાહ કહે છે. તો મને એ ભગવાન 2 ઘડી, એક સમય, 2 ઘડી તો લાંબુ થઈ ગયું, કેવલ જ્ઞાન થઈ જાય, પણ એક સમય પણ સ્વરૂપનો લક્ષ્ય થાય, ભાન થાય, અને આ દર્શન થઈ જાય. મને પણ નિર્વિકલ્પ ઉપયોગના લક્ષ્ય નિર્વિકલ્પતાનું ભાન થવું જ જોઈએ, પ્રગટવું જ જોઈએ. ન કેમ થાય? સામે પક્ષે કચાશ નથી, કચાશ પોતાની છે. નિમિત્તમાં કોઈ કચાશ નથી. ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યું કૃપાળુદેવ જેવી ધ્યાનસ્થ મુદ્રા મળી, વિતરાગ મુદ્રા મળી. તો વાંધો ક્યાં છે? તો કે પોતાનું ઉપાદાન ઠેકાણે નથી. ઉપાદાનની એટલે કે યોગ્યતા, પાત્રતા પાકી નથી. નહીં તો એ બંનેના યોગ થતાં બીજા સંયોગ સંબંધ ભૂલી જવાય, અને જે પોતે જ્ઞાન સ્વભાવી છે એ પ્રાપ્તિ થાય ને થાય જ. ત્યાં જ થવી જોઈએ, ત્યાં જ સમ્યક દર્શન થવું જોઈએ, તેમ વિચારવાનું છે. 15મો બોલ છે, સ્વરૂપ સમાધિને વિશે સ્થિત એવા તે વિતરાગ આત્માના સ્વરૂપમાં તદાકાર જ છે એમ ભાવવું. હવે જે સ્વરૂપ સમાધિ ભગવાનને છે તે ભગવાન, વિતરાગ ભગવાન એના આત્માના સ્વરૂપમાં તદાકાર છે. તે મય થઈ ગયા છે, તલ્લીન થઈ ગયા છે, તન્મય થઈ ગયા છે, તદ આકાર થઈ ગયા છે. જેવું પરમાત્માનું સ્વરૂપ, જેવા તીર્થંકર દેવનું સ્વરૂપ, જેવું કેવલી ભગવાનનું સ્વરૂપ, તેવું જ મારું સ્વરૂપ. જીન સ્વરૂપને નિજ સ્વરૂપમાં કોઈ ભેદભાવ નથી. લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય, જીનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કાંઈ. કૃપાળદેવનું ટંકોત્કીર્ણ વચન, અંતિમ સંદેશો. શ્રી રાજકોટ તીર્થે સમાધિ થઈ, નિર્વાણ થયું તે પહેલાંના થોડા દિવસે ચૈત્ર સુદ 13 અથવા તો ચૈત્ર સુદ નોમને દિવસે એટલે રામનવમીને દિવસે લખાયેલું પદ ઈચ્છે છે જે જોગીજન, એમાં ગાથા મૂકી દીધી કે જીનપદ નિજપદમાં કોઈ ફરક નથી, પણ ફેર લાગે છે એ ભ્રાંતિ છે, ભૂલ છે. અને એ લક્ષ થવા માટે જ આટલા બધા શાસ્ત્રો લખાયા છે, સત્શાસ્ત્ર મુકાયા છે, સત્શ્રુત મુકાયું છે, એટલા માટે જ છે. તો ત્યાં તે પુરુષ તેમાં લીન છે, તદાકાર છે એમ ભાવવું. સ્વરૂપ સમાધિને વિશે જે કોઈ સ્થિત છે એ વિતરાગ ભગવાન છે. એ શેમાં સ્થિત છે? તો કે નિજ સ્વરૂપમાં. નિજ સ્વરૂપ શું? તો કે હમણાં જ 2 દિવસ પર પત્ર આવ્યો કે આત્મ સ્વરૂપને પરિણામનું હોવાપણું તે આત્માકારતા કહીએ છીએ. તે કૃપાળુદેવની તેવી દશા છે, અને તે ત્યાર પછીના તરત જ આ પત્ર આવે છે. કૃપાળુદેવની દશા પણ ધીમે ધીમે બહુ જ પ્રસ્ફુટ થતી જણાય છે. 16મો બોલ છે, તેમના મૂર્ત સ્થાનને વિશેથી તે વખતે ઓમકારનો ધ્વનિ થયા કરે છે એમ ભાવવું. તેમના મૂર્ત સ્થાનેથી કોના? તો કે જે આત્મ સ્વરૂપમાં લીન છે, તદાકાર છે એવા વિતરાગ પરમાત્મા, કેવલી ભગવંત. અને એમાં કેવલી ભગવંતમાં કેટલાક મુખ કેવડી હોય, દેશના આપવાના જ ન હોય, અને કેટલાક કેવડીમાંથી કોઈક કેવડી જીનેશ્વર થાય, એટલે કે જીનપતિ, તીર્થપતિ, તીર્થંકર દેવ થાય. બધા કેવલી તીર્થંકર હોતા નથી. બધા તીર્થંકર કેવલી જરૂર છે, પણ બધા કેવલી તીર્થંકર હોઈ શકે નહીં. તો મુખ કેવલી તો જરાય ઉપદેશ આપતા નથી, બોલતા નથી, પણ જે ખુદ ખુદા જેને તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો ઉદય વર્તે છે તેવા તીર્થંકર ભગવંતને સમવસ્ત્રણમાં દેશના આપવી પડે છે. તે વખતે નથી બોલતા, નથી રમતા, નથી ભાવ થતો, આજે મૂડ નથી તો ન ચાલે, કેમ કે અહીંયા મૂડની વાત છે જ નહીં, અહીંયા મરજીની વાત છે જ નહીં. એ સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ થઈને બેઠા છે, અને પૂર્વકૃત કર્મ છે, એટલા માટે એ ઉદય આવ્યો છે અને ભોગવી લેવાનો છે. એટલે કેટલાક વાણી દ્વારા પૂતગલ ખેરવે છે. તો એ મૂર્ધ સ્થાનને વિશેથી તે વખતે ઓમકારનો ધ્વનિ થયા કરે છે એમ ભાવવું.
માનો કે તીર્થંકર દેવ નથી, કેવલી છે, તો પણ જાણે કે દેશના આપતા હોય એટલે તે તીર્થંકર દેવ જ થયા કે એ જ દેશના આપે છે. તો મૂર્ધ સ્થાન એટલે શું? તો કે ઉપલા દાંત અને તાળવું એ બે વચ્ચેના જે ભાગ છે ત્યાંથી જે શબ્દ અક્ષર ઉચ્ચાર થાય છે તેનું નામ મૂર્ધ સ્થાનેથી. કેટલાક સ્વર વ્યંજનમાં આપણે શીખ્યા હતા બચપણમાં, પહેલા ધોરણમાં, વ્યાકરણમાં, ચોથા ધોરણમાં, તાલવ્ય, દંતવ્ય, મૂર્ધન્ય વગેરે વગેરે. એ આ રીતે વ્યંજન બોલાય છે. તો કેટલાકમાં તાળવાનો ઉપયોગ થાય છે, કેટલાકમાં દાંતનો ઉપયોગ થાય છે. આમાં ઉપલા દાંત અને તાળવા વચ્ચે કયા અક્ષર બોલાય છે, કયા વ્યંજન બોલાય છે? તો કે ટ, ઠ, ડ, ઢ, ર, ક્ષ. આ 6 તો બોલાય જ છે. એ જ્યારે જ્યારે બોલાય છે ત્યારે તાળવા અને ઉપલા દાંતની વચ્ચેથી જ બોલાય. ઉપલું દાંત અને તાળવું એમાંથી ત્યાં જીભ ટચ થતી જ હોય તે વખતે જે ઉચ્ચાર થઈ શકે છે, બાકી ઉચ્ચાર થઈ શકતો નથી. કેટલાક બાળકો અમુક વહેલા મોડા શીખે છે અક્ષર બોલતા, એનું પણ આ જ કારણ છે કે કેટલુંક મોડું જ આવે છે, કેટલાકમાં તકલીફ પડે છે, કેટલીક પ્રગતિ પછી થાય છે. આ મૂર્ધન્ય પણ એમ જ છે. મૂર્ધન્ય એટલે પ્રથમ કોટીનું અવ્વલ નંબરનું પહેલી હરોળનું સર્વોત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ. એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. તો કે એ બધા અક્ષરો જે બોલાય છે તે મૂર્ધ સ્થાનને વિશેથી તે વખતે ઓમકારનો ધ્વનિ થાય છે એમ બોલવું. એટલે આપણે ટઠ ડઢ શર એમ બોલવાની બદલે ઓમ ઓમ એવું મનમાં બોલતા હોઈએ, ભાવના કરતા હોઈએ તેવું ચિંતન કરવાનું છે. ઓમકારનો અવાજ નથી કીધો, ઓમકારનો શબ્દ કીધો નથી, ઓમકારનો દિવ્ય ધ્વનિ છે એટલે ત્યાં નાદ શબ્દ વાપર્યો, ધ્વનિ શબ્દ વાપર્યો છે. એ ધ્વનિ એટલે બીજું કાંઈ નહીં, ઓમકારનો નાદ, શબ્દ, અવાજ અને સાદી ભાષામાં બીજી રીતે કહું તો અર્થ. ઓમકારનો અર્થ થયા કરે છે એમ સમજવું. એટલે ત્યાં ઓમ વિશે ઘણું બધું કહેવાનું મન થયું છે, પણ અત્યારે આપણે કહેતા નથી. 17મો બોલ છે, તે ભાવનાઓ દૃઢ થયે તે ઓમકાર સર્વ પ્રકારના વક્તવ્ય જ્ઞાનને ઉપદેશે છે એમ ભાવું. હવે એકલું ઓમ ઓમ બોલે છે એવું નથી, પણ સર્વજ્ઞ દેવ વાણી યોગે જેટલું કહી શકે તેટલું. આત્મા સંપૂર્ણપણે વ્યક્ત કરી શકાતો નથી, આત્મ સ્વરૂપ સંપૂર્ણપણે કહ્યું જતું નથી, આપણે જાણીએ છીએ. પણ કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો જેમણે જે જ્ઞાનમાં સ્વરૂપ દીઠું છે, અનુભવ્યું છે, પણ વાણી યોગમાં, વચન યોગમાં આવતું નથી. તો વક્તવ્ય જ્ઞાનને જેટલું કહી શકાય તેટલું કહે છે એમ આપણે ભાવના કરવી. અહીંયા ઓમકાર એટલે બીજું કાંઈ નથી, પંચ પરમેષ્ઠી સ્વરૂપ છે, 3 લોકનું સ્વરૂપ છે. અને એમાં મુખ્ય મુદ્દો શું? તો કે સહજ શુદ્ધ એવું આત્માનું સ્વરૂપ છે. સર્વ વિભાવ પરભાવથી રહિત એવું જે આત્માનું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ તે જ ઓમ છે, બીજું કાંઈ નથી. અને સ્વરૂપથી સ્વરૂપની વાત કેટલી આવે અનુભવી ચૂક્યા છે, પણ જેટલી આવે તેટલી કહી દે છે. 18મો બોલ છે, જે પ્રકારના સમ્યક માર્ગે કરી વિતરાગ દેવ વિતરાગ નિષ્પન્નતાને પામ્યા એવું જ્ઞાન તે ઉપદેશનું રહસ્ય છે એમ ચિંતવતા ચિંતવતા તે જ્ઞાન તે શું એમ ભાવવું. આવું ભગવાન ક્યાંથી શીખી આવ્યા, ક્યાંથી જાણી આવ્યા? આપણે તો ઊંચીનું છે, લખ્યું છે, કહ્યું છે અને બોલીએ છીએ, એમ નહીં. આ તો ભગવાન પોતે શોધ કરી છે, પોતે શોધી આવ્યા. તો કે એ જ સાચું પીએચડી, એ પોતાના આત્મતત્વને ફંફોસ્યું છે, ખોજ કરી છે કે હું કોણ, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, અને મારું સ્વરૂપ સમજાયું, પોતાનું સ્વરૂપ સમજાયું, એટલે જગત આખાનું લોકાલોકનું સ્વરૂપ સમજાયું. એટલે પહેલું તો પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન પોતાના આત્મામાં થાય છે, પછી ભૂત ભવિષ્ય વર્તમાન કાળનું અને બીજા દ્રવ્યનું, બીજા જીવનું કે બીજી પૂતગલ પરિણતિનું પણ જ્ઞાન થાય છે. એક પ્રદેશ, એક પરમાણુ, એક પૂતગલ, એક સમયનું જ્ઞાન થાય તે કેવલ જ્ઞાન. એક સમયમાં બધું જણાય છે, 3 કાળ એક સમયમાં દેખાય છે. અને એ પણ ઉપયોગનો પ્રયોગ નથી, એમ જ જળહળ જ્યોતિ સ્વરૂપ હોવાથી જડાહળા થાય છે. એટલે લખ્યું કે મહાવીર દેવે પ્રથમ 3 કાળને મુઠ્ઠીમાં લીધો. મુઠ્ઠી વાળે છે તો મુઠ્ઠીમાં શું છે ખબર નથી. આપણે કહીએ અમારું તકદીર, અમારું પ્રારબ્ધ, જે કંઈ છે તે 2 હાથ એટલે એક મુઠ્ઠીમાં છે. તો મુઠ્ઠીમાં છે પણ શું? તો કે મહાવીર સ્વામીને કેવલ જ્ઞાન થઈ ગયું. એટલે કૃપાદેવે લખ્યું કે મહાવીર દેવે પ્રથમ 3 કાળને મુઠ્ઠીમાં લીધો. 157મો પત્ર રોજનીશી વગેરેમાં આપણે યથાશક્તિ વિચાર્યું છે. એ વિચારવાની જ વાત અહીંયા આગળ આવે છે કે એવું શું જ્ઞાન છે, એવી કઈ પરિણતિ થઈ, એવી શું દશા થઈ કે ભગવાન સ્વરૂપે થયા. એણે અને આપણામાં શું ફેર છે, એને શું પુરુષાર્થ કર્યો, એને શું કાઢી નાખ્યું,
તો કે 466માં પત્રમાં છેલ્લા વચનમાં મૂક્યું છે કે કોઈ ફેર નથી, પણ કેવડી સ્વરૂપ ભાવ થતાં કૈવલ્ય ભાવ પ્રગટતા એ આત્મામાંથી જે અહમત્વ અને મમત્વ હતું એ કાઢી નાખ્યું છે. એટલું જ કર્યું છે, બીજું કાંઈ ભગવાને કર્યું નથી. એ કયું જ્ઞાન છે? તો કે કેવલ જ્ઞાન. એના મૂળમાં શું છે? તો કે આત્મજ્ઞાન, સમ્યક દર્શન છે. બીજ છે તો વૃક્ષ થાય છે. બીજભૂત જ્ઞાન પહેલું છે, પછી વૃક્ષભૂત થાય છે. તે અહીંયા કેવું છે? એટલે આપણને ઉહાપો જગાવ્યો છે, જિજ્ઞાસા જગવી છે કે તે જ્ઞાન તે શું એમ ભાવવાનું છે. આવા બધી વિચાર કરીએ એટલે જગત આખાના, સંસારના, દુનિયાના, લોકના એકેય વિકલ્પ થાય નહીં. દેહના પણ કોઈ વિકલ્પ રહેતા નથી કે ક્યાં ઉઠ્યા છીએ, ક્યાં બેઠા છીએ, કેટલી વાર બેસવાનું છે, શું કરવાનું છે, કાંઈ નહીં. દેહભાવનો ત્યાગ થઈ જાય છે, લૌકિક ભાવનો ત્યાગ થઈ જાય છે, પર પદાર્થનો ત્યાગ થઈ જાય છે. રહી જાય છે એકમાત્ર દ્રવ્ય આત્મા, એનું નામ ધ્યાન. બાકી ધ્યાન નથી. તો વિતરાગ નિષ્પન્નતાને પામ્યા. નિષ્પન્ન શું? તો કે નિપજ. ફળ શું આવ્યું? પરિણામ શું આવ્યું? નિપજ્યું શું? તો કે સિદ્ધિ શું થઈ? સિદ્ધ શું થયું? તો કે કેવલ જ્ઞાન થયું અને પછી સિદ્ધ થઈ જાય છે. તો એવું જે જ્ઞાન, તે ઉપદેશનું રહસ્ય છે. એ કેવલી કૈવલ્ય ભાવ થયો, કેવલી થયા, આત્માનું જ કેવન સેવન કરે છે. માટે પછી કેવલ જ્ઞાનમાં બધું જેમ છે તેમ જણાય છે. પછી જે ઉપદેશ આપે છે તેને આપણે કહીએ છીએ કેવલી પ્રરૂપિત ધર્મ, કેવલી પ્રરૂપિત તત્વ. અને તેનું હું સર્વ અંગીકાર કરું છું. અને એ પણ વ્યવહારથી છે. અર્યંતનું, સિદ્ધનું કે આચાર્ય ઉપાધ્યાયનું કે મુનિ ભગવંતનું કે કેવલી ભગવંતનું કે કેવલી પ્રરૂપિત ધર્મનું વ્યવહારથી શરણો છે. નિશ્ચયથી તો આત્માને પોતાનું જ શરણ છે. માટે ભગવાન લખી ગયા કે અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. છે તો એબ્સ્ટ્રેક્ટ આત્મા અને એનું જ દર્શન છે. પોતાનું જ શરણ છે. એ ન અન્ય, બીજો કોઈ નહીં. મને મારા આત્માનું શરણ, આપના આત્માને આપના આત્માનું શરણ છે. પણ વ્યવહારથી આ બધા છે. વ્યવહાર સે હે દેવજીન, નિહચય સે હે આપ. વ્યવહારથી આ બધા શરણા છે. દેવ છે, જીન છે, ઈષ્ટદેવ છે. નિશ્ચયથી તો આપ કહેતા આત્મા પોતે જ છે. અને આ બધી ભાવના કરનારો કોણ? તો કે આત્મા પોતે. એટલે જ કૃપાળુદેવે આ બધી ભાવના કરતા લખી દીધું કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. ભાવનારો આત્મા જ છે અને ભાવન કરવાનું પણ આત્માનું જ છે. અને આત્મા માટે જ કરવાનું છે, આત્માનું કરવાનું છે, આત્મામાંથી કરવાનું છે, આત્મા વડે કરવાનું છે. આ જે 6 વિભક્તિ થાય છે, ષટકારક થાય છે, અને તે જ મોટી વાત છે અને તે જ પરમ સત્ય છે. 3નું આવડે છે લોકશાહીની વ્યાખ્યા, પણ 6 સુધી નથી જતા. ત્યાં ભૂલ થઈ જાય છે. 3થી લોકશાહીમાં જીવીએ છીએ. લોકશાહીમાં જીવનારો તો આત્માને સ્વતંત્ર કરીને જ રહીએ, આત્માને આઝાદ કરીને જ રહીએ. એટલે આપણે પણ ભગવાનને કહી શકીએ કે અમે મોક્ષે જવાના. એ લોકશાહી છે. ગમે તે જીવ ભગવાન થઈ શકે છે. અહીંયા કંઈ અમુક જ થાય, એક જ થાય, બે જ થાય એવું નથી. તો પછી ગમે તે જીવ સ્વતંત્ર કરી શકે છે. પોતાના આત્માને આઝાદ કરવાનો છે. અને ભગવાનનો પણ એ જ બોધ છે કે અમે જે રસ્તે ગયા એ રસ્તે આવવાનું છે. મહાજનો યેન ગત સહપંથા. 19મો બોલ છેલ્લો આ પત્રમાં. તે ભાવના દૃઢ થયા પછી તેમણે જે દ્રવ્ય આદિ પદાર્થો કયા છે તેનું ભાવન કરી આત્માને સ્વસ્વરૂપમાં ચિંતવવો, સર્વાંગ ચિંતવવો. આટલી ભાવના કર્યા પછી ખાલી બેઠા રહેવાનું નથી કહ્યું, ચિંતવન કરવાનું આવ્યું. તત્વ હોવું જોઈએ. અને જૈન માર્ગમાં વિતરાગ માર્ગનું તત્વ વખાણ્યું છે. વૈષ્ણવની ભક્તિ, ખ્રિસ્તીનો પ્રચાર, મુસ્લિમનું ધર્મ જનૂન અને જૈનનું, એના અનુયાયીઓનું જે કહો તે એનું તત્વ. એના જેવી ફિલોસોફી, એના જેવું તત્વ બીજે નથી. બીજું અધૂરું, ખોટું છે, ખરાબ છે એમ નથી, પણ બીજામાં કંઈક નહીં જેવી પણ અધુરાશ કે અપૂર્ણતા હોય તે વિતરાગ દર્શનમાં સમુદ્ર હોવાથી બધું જ સમાઈ જાય છે. તો જે દ્રવ્ય આદિ પદાર્થ કયા છે તે સૌભાગભાઈ ડુંગર સિવાય બીજું લખતા હતા. તો કૃપાળુદેવે 313મા પત્રમાં છેલ્લે મૂકી દીધું કે માટે જ તમને કહ્યું છે અથવા કહ્યું હતું કે તમે પદાર્થને સમજો, વસ્તુનું સ્વરૂપ સમજો, આત્માનું સ્વરૂપ સમજો. એકલી ભક્તિ કરવાની છે એમ નથી. ભક્તિ એની જ છે, નિશ્ચય ભક્તિ, યોગ ભક્તિ. એટલે આત્મ સ્વરૂપ સમજો તે જ છે. નિયમ સારક્ય છે તે જ છે. એટલે યોગ ભક્તિ કયો કે યોગ શાસ્ત્રમાં હેમચંદ્રાચાર્ય જે મૂક્યું તે કયો. કોઈ પણ જ્ઞાની લો, અનંતા જ્ઞાનીનો એક જ સરખો અભિપ્રાય છે. અજ્ઞાનીના જ કોટી અભિપ્રાય હોય.
એટલે તે વખતે એમ લાગે કે ધ્યાનની વાત એટલે બીજું કાંઈ નથી, પણ એને જ સ્વાધ્યાય કહ્યો, એને જ ભક્તિ કીધી, એને જ બધું કહી દીધું છે. એટલે અહીંયા પણ કૃપાળુદેવે સુંદર મૂકી દીધું છે કે દ્રવ્ય આદિ પદાર્થ કયા છે તે. એટલે કે સ્વરૂપ તો સમજવું હોય તો આ દ્રવ્યનો યોગ અથવા અઘરી લાગતી વાત, દ્રવ્ય ગુણ પર્યાયની વાત સમજવી જ પડે. અને બીજાની નથી કે ન સમજાય, આપણા જ ઘરની વાત છે, આપણી પોતાની જ વાત છે, અને ન શું સમજાય. પોતાને પોતાનો વિચાર કરવાનો સમય નથી, પોતાનું સ્વરૂપ સમજવાનો અવસર નથી. અવસર મળ્યો છે, વિચારવાનો સમય મળ્યો છે, તક મળી છે, અને અંશે પણ રુચિ થાય છે એ કંઈક મહદભાગ્ય છે, પૂર્વે કર્યું છે તેનું પરિણામ છે. તો હવે શા માટે પૂરું કરવું નહીં? એટલા માટે એવી ભાવના કરીને આત્માને સ્વ સ્વરૂપમાં ચિંતવવો, સર્વાંગ ચિંતવવો. એટલે કે અંગે અંગે અથવા તો આખા શરીરમાં બધા જ અંગમાં ચિંતવો. માત્ર મનથી ચિંતન કર્યું, હૃદયમાં ચિંતન કર્યું, આંખમાં કર્યું એમ નહીં. હવે અંગે અંગે કરવાની વાત આવી, સર્વાંગે એટલે બધા જ એંગલથી, બધી અપેક્ષાથી અને આખા શરીરમાં કે શરીર આખામાં ચિંતવવું. આટલામાં જ આત્મા છે, હૃદયમાં જ રહે છે, આંખમાં જ રહે છે એવું નથી. આત્મા ક્યાં રહે છે? તો કે આખા જે કાંઈ શરીરના આત્મા પ્રદેશ છે, શરીરના પ્રદેશ છે, તે બધા પ્રદેશમાં કણે કણમાં કે રગે રગમાં કે નસે રસમાં કે એક એક અસંખ્યાત પ્રદેશ છે તેમાં રહેલો છે. કોઈ કે કાનમાં આત્મા, કોઈ કે દેહમાં, કોઈમાં શરીરમાં, કોઈ હૃદયમાં, કોઈ મનમાં, મગજમાં, એવું કાંઈ જ નથી. જેટલું સ્ટ્રક્ચર છે તેને અવગાહીને આત્માના પ્રદેશો રહેલા છે. આગળ જઈએ. ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એમાં કૃપાળુદેવે બધું કહી દીધું કે ધ્યાનના પ્રકાર તો બહુ પ્રકારે છે. એમાં મુખ્ય પ્રકાર કયા છે? તો કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. મોક્ષમાળામાં ધર્મ ધ્યાનના પાઠ વખતે આપણે યથાશક્તિ વિચાર કર્યો હતો. તો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન વિનાના તો કોઈ જીવો છે જ નહીં. કોઈને કોઈ રીતે આર્ત ધ્યાન કર્યા જ કરે છે. કેવી રીતે કરે છે? તો કે ઈચ્છિત ગમતી વસ્તુ, વ્યક્તિ કે વાતનો સંયોગ હોય અને પછી સંયોગ ઈચ્છે કે ગમતું જ ઈચ્છે, પણ પછી વિયોગ થાય એટલે પછી પાછું એને આર્ત ધ્યાન થાય કે મારા હાથમાં હતું અને જતું રહ્યું. તો એ ઈષ્ટનો સંયોગથી પણ દુઃખ છે, ઈષ્ટના વિયોગે પણ દુઃખ છે. એવી જ રીતે અનિષ્ટ, અણગમતી, અનિચ્છિત વ્યક્તિ વસ્તુ હોય એનો વિયોગ થાય તો પણ દુઃખ છે, અને એનો વિયોગ થજો એમ ભાવ કરે એ પણ દુઃખ છે. એટલે ઈષ્ટનો અને અનિષ્ટનો સંયોગ વિયોગનું જે કંઈ દુઃખ છે, પીડા છે, જાતે કરીને પેટ ચોડીને શૂળ ઊભું કરે છે. કોણ? આત્મા. આર્ત ધ્યાનમાં જાય છે. શું કામ કરવું જોઈએ? સમજી લઈએ કે આ ઈષ્ટ છે, અનિષ્ટ છે, મને ન થવું જોઈએ. આગલા ભાવની કંઈક વાત છે એટલે એવું થાય છે, પણ એવો ઉદય સ્વીકારી લઈએ તો ત્યાં આપણને આર્ત ધ્યાનમાંથી બચી જવાય છે. એવી જ રીતે કોઈ રોગ દર્દ હોય કે એવી પીડા હોય અને એની વેદનાનો વિયોગ થજો એમ ચિંતન રહ્યા કરે કે આ રોગ જતો રહે તો સારું, આ વેદના જતી રહે તો સારું, આના ઉપાય કરું, આના સારવાર કરું, અને એ પ્રકારે જે કરે એ પણ એક પ્રકારનું આર્ત ધ્યાન જ છે. એ કર્મનો ઉદય આવ્યો છે તો એને નિર્જરાવી દેવો જોઈએ. એની બદલે આપણે એના ઉપાય કરીએ છીએ, નિવારણના ઉપાય કરીએ છીએ, અને એની જે કંઈ વિયોગની ભાવના કરીએ છીએ કે હવે આ દર્દ જાય તો સારું. કોઈ એમ પણ કે હવે મારી સાથે જ આવશે, પ્રાણ પ્રકૃતિ સાથે જાય, એમાં હવે હું સાથે લઈને જવાની છું, તો એ પણ એક જાતનો જુદો ભાવ છે, ગલત ભાવ છે. તો એ રોગના વિયોગની જે કંઈ વાત છે એ પણ આર્ત ધ્યાન છે. અને પરભવના સુખની કોઈ પણ એષણા રાખીએ, અભિલાષા રાખીએ કે આ ભાવમાં તો, આ જિંદગીમાં તો આટલું મળ્યું, આટલું ન મળ્યું, પણ ભવિષ્યમાં કોઈ ભાવમાં હું ચીફ મિનિસ્ટર થાઉં, પ્રાઇમ મિનિસ્ટર થાઉં, કાંઈ નહીં ને એવી એષણા કે કંઈક ભૂખ રહી જાય. અથવા કોઈક જગ્યાએ હું ટ્રસ્ટી થાઉં, કોઈક જગ્યાએ મોટામાં મોટો અમલ ચલાવવા માટે ઓફિસર થાઉં, કોઈક જગ્યાએ એમ થઈ જાય કે હું જજ હોઉં તો આમ કરી નાખું, તેમ કરી નાખું, એમ કોઈક ને કોઈક ભાવના, અથવા તો દેવલોકના દેવદેવીના સુખની ઈચ્છા વાંછા કરી નાખીએ કે ત્યાં તો સુખ ભોગવીશ એવો કોઈક ભાવ કરી નાખીએ. કોઈકને દુઃખી કરવાનો ભાવ કરે કે પરમાધામી દેવ હોય ને તો હું તો પછી બધા નરકમાં જે જીવ આવે એને દુઃખ જ આપું ને સજા જ આપ્યા કરું ને જોઈ લઉં એને, તો એ પણ ખોટો ભાવ છે. અને કોઈ એવો ભાવ કરે કે જે દ્રૌપદીજીએ કર્યું કે બીજાએ કર્યું કે શ્રી કૃષ્ણ મહારાજે કર્યું, તો કે નિયાણું બાંધી દે કે આટલો રૂપ યૌવન સંપન્ન થાવ. તો શ્રી કૃષ્ણ મહારાજાને વાસુદેવ થવું પડ્યું, તો દ્રૌપદીજીને 5 પતિ કરવા પડ્યા, અથવા તો એની સાથે એ પ્રમાણે પ્રારબ્ધ હતું, તો કે એના મૂળમાં બાંધેલું નિયાણું હતું, કરી દીધેલો ભાવ હતો. એટલા માટે બને છે, ફળે છે. તો એ ક્યારેય કરવા જેવું નથી. પરભવના કોઈ સુખની અપેક્ષા નહીં. આ ભવના સુખની ના હોય તો પરભવના સુખની વાતની હા હોય. અને એમ માગ્યું મળતું નથી, એમ કોઈ દેવા માટે તૈયાર નથી, દીધું દેવાતું નથી, લીધું લેવાતું નથી, તો શું કામ માગે છે એમ વિચાર કરવો. એટલે એ બધું પણ આર્ત ધ્યાનમાં જાય છે.
એ ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે, એટલે આપણે ટૂંકમાં લઈએ છીએ. પછી રૌદ્ર ધ્યાન કોને કહીએ? તો કે હિંસા, મૃષા, ચોરી અને પરિગ્રહમાં ખૂબ આનંદ માને તો એ રૌદ્ર ધ્યાન છે. હિંસા કરાવવામાં આનંદ માને, કરવામાં કરાવવામાં. મૃષા અને જૂઠ બોલાવવામાં, કોઈ પણ પ્રકારનું જૂઠ આચરવામાં એને કોઈ મિનમેક બાધા નથી આવતી, તો એને પાછો આનંદ લે છે કે મેં કેવા બનાવ્યા, મેં કેવા છેતર્યા, હું કેવું જૂઠ બોલીને જીતી ગયો, તો એ પણ ખોટું છે. એવી જ રીતે ચોરી, મહાચોરી કરે, અને એમાં પણ એ નાની નાની ચોરી કરતો હોય, એક એક રૂપિયાની, એક એક પૈસાની, કે એક એક તલની, કે એક એક ચોખા ભારની પણ જે ચોરી છે, તો એને પણ ચોરી કીધી છે. ભૂલથી ઉપયોગ ચૂકાઈને પેન્સિલ પેન રહી જાય આપણી પાસે, કે પાવલી રૂપિયો આપણે હવે તો ગઈ પણ એ બધું રહી જાય, તો પણ જો આપણને દુઃખ કીધું હોય, કર્મ લાગે છે કીધું હોય, તો એવા રૌદ્ર ધ્યાન છે, મોટી ચોરી કરે છે. તો એનો અને પાછો એમાં આનંદ માને છે કે જોયું ને કેવું સિફતથી કરી ગયા. જે બારવટિયા હતા એ બારવટું ખેડતા હતા તો ઓપન ચેલેન્જ ટુ એનીબડી એન્ડ એવરીબડી એટ એની ટાઈમ, સમય સંજોગ દિવસ રાત કહીને પણ લૂંટી જતા હતા. તો એ વખતે એ રૌદ્ર ધ્યાન જ છે કે હું કરી શકું, અને કેવું કરી બતાવ્યું. કહી દીધું હતું, એ લોકો તૈયાર હતા, તો પણ એની તૈયારી કામ લાગી નહીં, અને આપણે બારવટિયાપણું સાબિત કરી બતાવ્યું. તો એવું પણ છે. અને સાથે સાથે પરિગ્રહનો આનંદ. એક તો પરિગ્રહ ભેગો કરવામાં કર્મદોષ પાપ લાગે, અને પછી એનો આનંદ થાય કે આટલા તોલા સોનું છે, આટલી ચાંદી આપણી પાસે છે, આટલા હીરા મોતી માણેક છે, વગેરે વગેરે, આટલી પ્રોપર્ટી છે. પ્રોપર્ટી કહેતા બધું આવી જાય, એમાં મોટેલ આવી જાય, એમાં ખેતર આવી જાય, એમાં મકાન આવી જાય, બંગલા આવી જાય, અને જે કાંઈ ફેક્ટરી હોય કે બિઝનેસનું હોય એ બધું આવી જાય, ક્લિનિક, હોસ્પિટલ આવી જાય, બધું આવી જાય, અને એના રહેતા માણસો પણ આવી જાય, અને ઉપરથી જીવ પોરસાય કે હું 300 માણસને રોજીરોટી પૂરી પાડું છું. આપણા ઉપર કંઈ કોન્ટ્રાક્ટ લીધેલો નથી કે ભગવાને કળશ ઢોળ્યો નથી, તો એ પણ પરિગ્રહનો આનંદ છે. જગતના તાતને એમ થાય કે આટલો અનાજ પકવું છું તો જગતને પૂરું પાડું છું, જગતવાસી જીવોને અનાજ પૂરું પાડું છું, તો તું નહીં તો તારો ભાઈ કોઈને કોઈ તો કરશે, ત્યાંથી મળી રહેશે. જીવે પોતે પરિગ્રહ કરવા જેવો કે પરિગ્રહનો આનંદ માણવા જેવો નથી. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય કે આર્ત અને રૌદ્ર ધ્યાન, આજે હમણાં વાત થઈ, એ તો આપણને છે જ. તો એ અશુભ ધ્યાન છે, ભગવાનની આજ્ઞા અશુભ ધ્યાનની હોઈ શકે જ નહીં. એમાં તો છે જ, એમાંથી છોડાવવા છે, ઉપર લઈ આવવા છે, ઉઠાડી દેવા છે કે એમાં પડ્યા છો, કાદવ કીચડમાં પડ્યા છો, સંસારમાં ફસાયા છો, આર્ત રૌદ્રનો ત્યાગ કરો, ધર્મ શુક્લ ધ્યાનમાં આવો, તો તમે પણ અમારા જેવા થશો. ધર્મ ધ્યાન કોને કહેવાય? તો કે વિતરાગની આજ્ઞાનું ચિંતન કરવું, કે ભગવાન શું કહી ગયા છે, કૃપાળદેવ શું કહી ગયા છે, એમના વચનામૃતજીમાં શું છે, અથવા તો બધા તીર્થંકર દેવે શું એવો ઉપદેશ આપ્યો છે કે મોક્ષે જઈ શકાય, તો એની આજ્ઞાનું ચિંતન. પછી કર્મના કારણનો વિચાર કરવો, કે કર્મ લાગે છે તો કર્મ શું કામ લાગે છે, શું કામ બંધાય છે, એના કારણ શું છે, હેતુ શું છે, તો કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અશુભ યોગ, એ બધાથી હું કર્મ બંધાય છે, તો એનો વિચાર કરવો, એટલે કે એનું જ્ઞાન લેવું, એનો સ્વાધ્યાય કરવો. પછી કર્મના વિપાકનો વિચાર, કે મને કેવા પરિણામ આપી જાય છે. શું સમજે જડ કર્મ, કે ફળ પરિણામી હોય, કર્મ તો જડ છે અને મને ફળ આપતા જાય છે. વિષ ખાધાથી વિષનું ફળ, ને સાકર ખાવાથી સાકરનું ફળ. કર્મ તો જડ છે, સમજનારો તો હું છું, ચેતન છું, તો મારી પાસે કર્મનું કાંઈ ચાલે બાલે નહીં, ચાલવા દેવું નથી. તો કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. એવી રીતે કર્મના વિપાકનો વિચાર કરવો. સમભાવ રાખવાની વાત આવે ત્યારે એમ થાય કે પૂર્વ ભાવમાં કંઈ કર્યું હશે તો આ ફળ ભોગવું છું, અત્યારે ઉદય એવો ચાલે છે, પણ મારે હવે જોઈતું નથી, જે હશે તે સમભાવે સહી લઉં. અને છેલ્લું ધર્મ ધ્યાનમાં લોક સ્વરૂપનો વિચાર, કે આવડો મોટો લોક, આવડું મોટું આકાશ, આકાશની પેલે પાર શું હોય, આકાશ સિવાય અવકાશ શું હોય, આ બધા અવકાશમાં કોઈ જઈ આવ્યા છે, પણ ખરેખર શું છે, તો લોકાકાશ, અને લોકાકાશની પાછળ બાર ઉપર શું છે, તો કે અલોકાકાશ, જે બાકી રહ્યું તે એ જીનાગમમાં જ આ શબ્દ આવે, તો કે એ બધું 3 લોકનું સ્વરૂપ કે ત્રિભુવન કે 3 લોકના નાથ જે થયા છે તે કહી ગયા છે કે લોકાકાશ સિવાયની પણ સ્પેસ છે, અને એને અલોકાકાશ કહેવાય, કે જ્યાં કોઈ જીવ માત્ર જઈ શકતું નથી. જ્યાં ધર્માસ્તિકાય નહીં હોવાથી, અધર્માસ્તિકાય નહીં હોવાથી ગતિ સ્થિતિ થઈ શકતી જ નથી, એટલે ત્યાં કોઈ કરતાં કોઈ ભગવાન પણ જઈ શકે નહીં. લોક પૂરો થઈ જાય છે, સિદ્ધશિલા ઉપર છે, લોકના છેવાડે, બસ ત્યાં લોક પૂરો છે. તો કે લોક સ્વરૂપ, આટલા પર્વત, નદી, દ્વીપ, સાગર બધું જ છે, તો કે લોક સ્વરૂપનો આકાર શું છે, કોના આધારે રહેલો છે, એ બધું જ જીનાગમમાં સંપૂર્ણ વર્ણન આવે છે. આપણે ભાવના બોધમાં લોક સ્વરૂપ ભાવનામાં સવિસ્તર ચર્ચા કરી છે. તો એ લોક સ્વરૂપનો વિચાર, આ 4 રીતે ધર્મ ધ્યાન છે.
ધર્મ ધ્યાનનો કાયદેસર કરીએ છીએ પરિક્રમણમાં તે આ જ છે કે એટલી વખત તો કાયદેસર કરીએ, સમાધિ કરીએ, ધ્યાન ધરીએ તો 2 મિનિટ 5 મિનિટ બોલતા જેટલી વાર લાગે એટલું. 6 પદનો પત્ર એ પણ ધ્યાન માટે છે કે એમાં ચિંતવના કરવાની છે કે શું કહી ગયા છે, 6 પદ એટલે શું, એવો જ ધર્મ ધ્યાનનો કાયદેસર. આગળ જઈએ તો શુક્લ ધ્યાન. શુક્લ શુદ્ધમાં શુદ્ધ, પવિત્રમાં પવિત્ર, નિર્મળમાં નિર્મળ એવું કોઈ ધ્યાન હોય તો તે શુક્લ છે. અને તે દશાવાન પુરુષોને જ હોય છે, બીજાને હોતું નથી. એમાં કેવલી પ્રભુ પણ વિચાર કરે છે, સિદ્ધ થતાં પહેલાં એ કયું વિચાર કરે છે, કઈ ધ્યાન કરે છે, કઈ ધ્યાનની ધારા વહાવે છે. કે પહેલું છે કે એક એક દ્રવ્યના અનેક ભિન્ન ભિન્ન પર્યાય છે, ભાવ છે, તો એનો વિચાર કરે કે ધર્માસ્તિકાઈને શું પરિણામ હોય, અધર્માસ્તિકાઈને શું હોય, અજીવને શું પરિણામ હોય. હમણાં 2-3 દિવસ પહેલાં આપણે 10 પરિણામનો વિચાર કર્યો, યથાશક્તિ ઉપર છલો બોલવા પૂરતો જ કર્યો. એવી રીતે જીવના પરિણામ શું શું હોય, જ્ઞાન ગુણનું શું કામ છે, દર્શન ગુણનું શું કામ, ચારિત્ર ગુણનું શું કામ, પર્યાય કોને કહેવાય, એમ ઉત્પાદવ્ય દ્રવ્યનો ત્રિપદીનો વિચાર એક એક વાત ઉપર ઘટાવે અને કરે તે શુક્લ ધ્યાન છે. પછી શુક્લ ધ્યાનમાં બીજો ભાંગો છે કે હવે અનેક દ્રવ્યમાં એક ભાવનો વિચાર કરે કે અનેક દ્રવ્યો રહ્યા છે પણ ભાવ તો એક જ છે અને આત્મ સ્વભાવ સિવાય કંઈ થઈ શકવાનું નથી. તો એક એક ભાવ, એક એક સ્વભાવ, એક એક ગુણનો પણ વિચાર કરે, અજીવ દ્રવ્યનો પણ કરે અને પોતાના દ્રવ્યનો પણ કરે. ત્યાર પછી અચલ અવસ્થા એટલે કે શૈલેષીકરણની પ્રક્રિયા કરવાની આવે ત્યારે મારા મન વચન કાયાના યોગ પણ રૂંધી દેવાના છે કે છેલ્લો દેહ છેલ્લી ઘડી ગણાતી હોય અને છેલ્લો ભવ હોય અને પછી હવે આ મન વચન કાયા અનંતકાળથી મારી સાથે આવ્યા પણ હવે તમને પણ ઓસીરાવું છું. એટલે કે ત્રણેય યોગ નિરોધ કરે છે, અટકાવી દે છે, વિરમી જાય છે. તો એનું નિરુદ્ધપણું વિચારવું તે પણ શુક્લ ધ્યાન છે. છેલ્લું શુક્લ ધ્યાનનો ચોથો ભાંગો છે તે કે 14મા ગુણસ્થાને પહોંચે છે, સહયોગી જીનમાંથી અયોગી જીન થાય છે. એમાં પણ વિચાર કરે છે કે સિદ્ધશિલા પર પહોંચવા માટે હજુ મારે એક સ્ટેજ બાકી છે, તો સૂક્ષ્મ ક્રિયાથી પણ નિવર્તવાનું છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્રિયા કઈ છે તો કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી શ્વાસ ઉચ્છ્વાસ તો ચાલે જ છે, બીજે બધેથી વિરમી જાય, અટકી જાય, પણ શ્વાસોચ્છ્વાસની ક્રિયા ચાલે છે. એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્રિયાથી પણ મારે રિટાયર થવાનું છે, નિવૃત્તિ લેવાની છે, એ પણ વિચાર કરે છે. તો આ શુક્લ ધ્યાનની વાત. તો ભગવાન કહે છે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન સુધી જવાનું છે, આર્ત અને રૌદ્ર તો પછી છે. એવી જ આર્ત અને રૌદ્ર તો પહેલેથી છે પણ એમાંથી વિરમી જવાનું છે, અટકી જવાનું છે. એવી જ રીતે ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. તો શ્રીપાળ રાજાનો રાસ વિનય વિજયજી મહારાજે રચ્યો, ચોથા ખંડમાં મૂકે છે. કૃપાળુદેવે 377માં પત્રમાં લીધું છે, શરૂઆત જ ત્યાંથી કરી છે. યોગા અસંખ્ય જે જીન કયા ઘટમાં કી રિદ્ધિ દાખી રે નવપદ તેમજ જાણજો આત્મ રમ છે સાખી રે વીરજીને સરદેશના. રાસમાં એવું હશે પૂજાની ઢાળમાં સિદ્ધ ચક્રપદ વંદો રે. આપણે અહીંયા ગાયું 8 દૃષ્ટિની સજાઈનો રાગ હતો, વીરજીને સરદેશના, બંને એક જ છે. કે યોગ અસંખ્ય છે, જીને કયા જીને ભગવંતોએ અસંખ્યાત યોગ કયા છે, અસંખ્યાત ધ્યાનના પ્રકાર કયા છે, અસંખ્યાત નિમિત્ત કયા છે. ઘટમાં હી રિદ્ધિ રાખી દે. આ ઘટાકાશ દેહમાં રહેલી રિદ્ધિ છે, દેહમાં રહેલો આત્મા, આત્માની જ આ બધી રિદ્ધિ છે. પેલું બહારથી દેખાય છે પણ હકીકતે તો પોતે આત્મા છે અને આત્મ સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. નવું પદ તેમજ જાણજો. પણ જે અસંખ્યાત પ્રકાર કયા, પછી અસંખ્યાત પ્રકાર આપણે લેતા નથી, 377માં નહીં જેવી વાત કરેલી છે. અને તે જ વસ્તુ અહીં કેવી છે કે એવા યોગના ધ્યાનના ગમે એટલા પ્રકાર હોય પણ મુખ્યમાં મુખ્ય તો નવપદ જ છે. નવપદ કહેતા અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિ જે કહીએ છીએ તે પંચ પરમેષ્ઠી અને જ્ઞાન દર્શન ચારિત્ર તપ, આ 9 સિવાય કોઈ 10મી વાત નથી, નવી વાત નથી. આ પંચ પરમેષ્ઠીમાં સહજાત્મ સ્વરૂપ આવી ગયું અને જ્ઞાન દર્શન ચારિત્ર તપમાં પણ પંચ મહાવ્રત આવી ગયા, પંચ પરમેષ્ઠી આવી ગયા, એના પંચપદ આવી ગયા, બધું જ આવી ગયું. એટલે એ નવપદ જે છે એનું ધ્યાન ધરવાનું છે. નવપદ તેમજ જાણજો આત્મારામ છે સાખી રે. એનો સાક્ષી કોણ છે તો કે આત્મારામ છે. સાખી કહેતા સાક્ષી, સાખી કહેતા આપણને ગઝલ ગરબી કાવ્યમાં લંબાઈને ગવાતું હોય, દુહાની જેમ લલકારતા હોય તે સાખી યાદ આવે. એ સાખી ખરી, ગાવામાં સાખી કહીએ તેમ.
પણ હે કરીને ગાઈએ છીએ તે, પણ એ જુદું. અહીંયા સાક્ષી કહેતા સાક્ષી એટલે એનો કરનારો હું આત્મા કરતા નથી, હું દ્રષ્ટા છું, હું માત્ર સાક્ષી છું, હું માત્ર જાણવા દેખવાનું કામ કરી શકું, બીજો મારો સ્વભાવ નથી, મારા સ્વરૂપમાં બીજું કાંઈ કલ્પે નહીં, ખપે નહીં, હોઈ શકે નહીં, પણ હું માનતો નથી. એ ભૂલ છે. ભગવાન તો કહીને પોકારીને ગયા, પણ આપણે એટલું માનતા નથી. અને માનવું એ જ સ્વીકાર છે. નથી માનતા તો ભ્રાંતિ છે ને ઇનકાર છે. નકાર કહી દીધો તો સ્વીકારવું. તો આત્મરામ છે સાખી રે, એટલે કે આત્મા જ છે. એટલે જ કૃપાળુદેવે કોઈ ભાવનાનું નામ નહીં આપ્યું, પણ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે એ મૂકી દીધો મંત્ર, જેમાં બધી ભાવના આવે કે ભાવનારો આત્મા છે, ભાવવાનું એ આત્મતત્વ જ છે. વૈરાગ્યની 12 ભાવના, પાયાની 4 ભાવના અને તીર્થંકર નામ કર્મ પ્રકૃતિની 16 ભાવના, આત્મકલ્યાણની 84 ભાવના. ગમે તે શાસ્ત્રની ગમે તે ભાવના લાવો, પણ એક શબ્દમાં આવી ગયું તે આત્મભાવ અને આત્મભાવના. એટલે કૃપાળુદેવે મંત્ર આપીને હદ કરી દીધી છે. તો ધ્યાનના ઘણા પ્રકાર છે. એ સર્વમાં આપણે જવું નથી. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. એટલે કે આત્મ ધ્યાન છે એના જેવું ઉત્તમ એકેય નથી. આત્મભાવના જેવી ઉત્તમ ભાવના નથી, આત્મ ધ્યાન જેવું ઉત્તમ ધ્યાન નથી. અને એ જ આત્મ ધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એટલે કે સમ્યક દર્શન ન હોય તો આત્માનું ધ્યાન ધ્યાવી શકાય નહીં, આત્મજ્ઞાન ન હોય તો આત્માનું ધ્યાન ધ્યાવી શકાય નહીં. એક મેળવવાના ફાંફા છે, પ્રયત્ન છે, નિષ્ઠા છે, પ્રયત્ન છે, અનુષ્ઠાન છે, પણ એને પ્રાપ્તિ કહી શકતી નથી. જેમ ખરું સામાયિક હોય તો સમ્યક દર્શન હોય તો જ ખરું સામાયિક કહી શકાય, ખરો સમતા ભાવ કહેવાય. પણ એ નથી. પણ પ્રાપ્ત કરવા માટે આપણે સામાયિક વગેરે ક્રિયા કરીએ છીએ, પ્રતિક્રમણ વગેરે કરીએ છીએ, ભક્તિ વગેરે કરીએ છીએ, પણ ધર્મ કરીએ છીએ. પણ ધર્મ કરીએ છીએ એટલે ધર્મી થઈ ગયા, ધર્મ પ્રાપ્ત થયો ના. ધર્મ પ્રાપ્ત ક્યારે થયો, ભક્ત ક્યારે થયો? તો કે એકડો આવડે ત્યારે. એકડો ક્યારે આવડ્યો કહેવાય? તો કે આત્મજ્ઞાન થાય, સમ્યક દર્શન થાય ત્યારે. ત્યાં સુધી એકડા પહેલાંના મીંડા છે, ત્યાર પછી એકડા પછીના મીંડા છે. આપણે જાણીએ છીએ કે મહાત્મ્ય કોનું છે? એકડા સહિત એકડા પછીના મીંડાનું છે. એકડા પહેલાંના મીંડાનું મહત્ત્વ નથી. કમ્પ્યુટર એ બોધ આપી જાય છે, એમાંય પહેલાં 0 0 જ લખે, સીધું ન લખે. એકલું 5 તો લખે જ નહીં, 0 પછી 5 લખે. શું કામ? તો કે બતાવે છે કે આ 0નું મહત્ત્વ કાંઈ નથી, પણ આ જે કાંઈ આંકડો આવે છે એની પહેલાં આ મીંડા જ છે. આંકડો આવશે ત્યારે એની કિંમત થાય છે. તો એવું છે આત્મજ્ઞાન, તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. હવે આત્મજ્ઞાન લેવું છે તો કેવી રીતે થાય? તો કે બોધ જોઈએ, યથાર્થ બોધ જોઈએ, સાચો બોધ જોઈએ, સાચ મળવું જોઈએ, સતની પ્રાપ્તિ થવી જોઈએ. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. અને તેનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. આ બધી વાતનો દોર કે મૂળિયું શું? તો કે જ્ઞાની પુરુષ, જ્ઞાની પરમાત્મા, સાચો જ્ઞાની પરમાત્મા, ખરો જ્ઞાની પરમાત્મા, એનો સંગ, એનો આશ્રય અને એનો બોધ તો થાય. બાકી વાતમાં માલ નથી. અને એને વિશે બહુમાન પણ હોવું અને પ્રેમ હોવો. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સૂર બસે. જ્ઞાની પુરુષનો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ ગયો છે. તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે એમ જીવને આવ્યું નથી. અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે એમ અમને તો દૃઢ કરીને લાગે છે. અનંતકાળમાં શું કોઈ વાર આપણે તીર્થંકર દેવ પ્રભુ સાથે જન્મ્યા નહોતા, કે કંઈ બાજુમાં રહ્યા નહોતા, કે કેવલ જ્ઞાની સાથે રમ્યા નહીં હોય, કે કાંઈ કર્યું નહોતું? તો કે ઓળખાણ જ પડ્યું નહીં. એમની દેશના નહોતી સાંભળી, બધુંય કરી ચૂક્યા, પણ ઓળખાણ પડ્યું નહીં. અજ્ઞાનીને જ્ઞાની કયા, જ્ઞાનીને અજ્ઞાની કયા. આજ સુધી, આ ભવ સુધી થયું તે થયું. હવે શું? હવે તો પરમ કૃપાળુ જડિયો રે તો શોધી દીધો, જડી દીધો, તો હવે આપણે અંતરમાં જડી દેવાનો છે. આપણને શોધ થઈ ગઈ, શોધ પૂરી થઈ, ખોજ પૂરી થઈ. હવે એ સિવાય બીજો કોઈ નહીં. જે છે તે આ અને આ. અને પ્રભુશ્રીજી કરી ગયા, બ્રહ્મચારીજી કરી ગયા, તો આપણે કેમ ન કરી શકીએ? તો એણે કઈ રીતે કર્યું? તો કે અમારે તો આ અને આ જ, એ અને એ જ રોમે રોમે પ્રગટાવ્યો છે કૃપાળુદેવ, અને હિરલો વિરલો થઈને રહ્યા છે. એ જ રસ્તો છે, બીજો રસ્તો નથી.
એટલે ભૂલ થઈ તો થઈ, બીજો જ્ઞાની આ જ્ઞાની તે જ્ઞાની કરીએ તો ભૂલ થવા પૂરો સંભવ છે. પણ આપણે તો કૃપાળુ દેવને જ પકડ્યા છે કે એ જ જ્ઞાની, એ જ ગુરુ, એ જ પરમાત્મા, જે કહે તે અમારે તો મન એને એ જ છે. તો ભલે અનંતકાળમાં ભૂલ થઈ, હવે કરવી નથી, એનો જ આશ્રય છે અને એના જ નિશ્ચયમાં અમારે જીવન વ્યતીત કરવું છે. કૃપાળુ દેવે અનંત ભવના પરિભ્રમણ પછી કે જ્ઞાન દશામાં આટલું કહી દીધું, તો આપણે તો આ કરવું જ રહ્યું. જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું, સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે. બીજું પરિગ્રહ આદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું લોકભયને લીધે, અપકીર્તિને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. આ 3 કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે અને જીવને પોતા વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. આ બાકી રહે છે એ આપણે આવતીકાલે વિચારીશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.